અરવલ્લીના અંતરિયાળ ગામના લોકો પોતાના ખેતર, બાળકોના ભણતર અને રોજિંદા વ્યવહાર માટે ઝઝૂમી રહ્યા છે. આઝાદીના 7 દાયકા બાદ પણ વાત્રક નદી પર પુલનું સ્વપ્ન અધૂરું છે, જેના કારણે દર ચોમાસે કાંઠા વિસ્તારના ગામડાઓમાં કામકાજ અટકી જાય છે. રજૂઆત કરીને થાકેલા ગામ લોકોએ જાતે જ તેનો ઉપાય શોધી કાઢ્યો છે. મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં વાત્રક નદી પર પુલ બનાવવાની વર્ષો જૂની માંગ પૂર્ણ થઈ નથી. રાજસ્થાનની સરહદે આવેલા મોટી મોયડી અને ઢીમડા ગામની વચ્ચે વાત્રક નદી ચોમાસામાં તેના પ્રચંડ પ્રવાહથી વહે છે. નદીમાં પાણીનું જોર એટલું વધુ હોય છે કે બંને ગામોનું જોડાણ ખોરવાઈ જાય છે. પુલના અભાવે દર ચોમાસે 2 મહિના બંને તરફના લોકોના કામકાજ અટકી જાય છે. ખેડૂતોની 250 વીઘાથી વધુ જમીન નદીની બીજી બાજુ હોવાથી ખેતી કામ અટકી જાય છે. ગામ લોકો સસ્તા અનાજની દુકાન, હાઈસ્કૂલ, દૂધ ડેરી, સહકારી બેંક અને આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓથી 2 મહિના સુધી વંચિત રહી જાય છે. સરકારી તંત્રની ઉદાસીનતા ગ્રામજનો માટે નવી નથી. વર્ષોથી વડીલો અને અગ્રણીઓએ રજૂઆત કરી દરવાજા ખખડાવ્યા, પણ તંત્રના કાને વાત નથી પહોંચી. આખરે ગામ લોકોએ જાતે જ કાચો પુલ બનાવ્યો છે. અમારે પુલની રજૂઆત વારંવાર ગામના વડીલો, ગામના બધા જ સભ્યો વારંવાર જાય છે, તો પણ પુલ આવતા મંજૂર થતા નથી. એટલા માટે મારી એટલી જ રજૂઆત છે કે સરકારને વહેલી તકે અમારું પુલ બનાવી આપે અને અમારા ગામ લોકો થઈ અને ગામની પંચાયત અને ગામ લોકો થઈ ફાળો કરી અને અમે રોડ બનાવીએ છીએ. અને અમારે નાની મોયડી અને લીમડાના લોકો એમના જે સસ્તું અનાજ કોટામાં મળે છે એના માટે આવવા માટે પણ એમને બહુ તકલીફ પડે છે. મોટી મોયડી અને ઢીમડા વચ્ચે વાત્રક નદી પર વર્ષો જૂની અમારી પુલ બનાવવાની જે માંગ છે તે સરકારશ્રી દ્વારા મંજૂર થતી નથી. અને આપ અત્યારે જોઈ શકો છો કે ચોમાસામાં બંને ગામો વચ્ચે આવન જવન માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. અમારા ખેતી માટેના કામ હોય તો મોટી મોયડીના 200 જેટલા ખેડૂતોની ઢીમડામાં જમીન હોવાથી ત્યાં રોજ હજારો વખત અમારે આવન જાવન કરવું પડે છે. અમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મેઘરજ અને મોડાસા જવા માટે આ જ રસ્તો હોય અહીંયા ખૂબ જ તકલીફ પડી રહી છે. અને આપ અત્યારે જોઈ શકો છો તેમ ગામના લોકો દ્વારા શ્રમદાન કરી અને અમે અહીંયા કામ ચલાવ રસ્તો બનાવી રહ્યા છીએ. મોટી મોયડી અને ઢેમડાના ગ્રામજનોએ પોતે જ શ્રમદાનથી હંગામી ધોરણે પુલ બનાવ્યો છે. ગામના લોકોએ ટ્રેક્ટરો અને જેસીબીથી નદીના પટમાં કાંકરા ભરવાનું શરૂ કર્યું. ભૂંગળા માટે ગામે ગામ ફંડ ઊભું કર્યું. આ શ્રમદાન એ માત્ર પુલ બનાવવાનો પ્રયાસ નથી, પરંતુ સરકારી તંત્રની નિષ્ક્રિયતા સામે એક ખુલ્લો પડકાર છે. ત્યારે તંત્ર મૌન બેસી અને લોકશક્તિનો તમાશો જોઈ રહ્યું છે. આ શ્રમદાન એ તંત્ર માટે કરીશું છે કે જો ગામ લોકો પોતાની મહેનતથી પુલ બનાવી શકે છે, તો રાજ્યની તિજોરી અને સંસાધનો ધરાવતું તંત્ર શા માટે નિષ્ફળ રહે છે? સરકાર અમારી આ રજૂઆતને હંમેશા ધ્યાને દોરતી નથી. તેથી સરકારને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારે આ નદી પર બ્રિજ તાત્કાલિક બનાવે અને પબ્લિકને આવવા જવા માટે તાત્કાલિક નિવારણ કરે. હવે આજના તમે મેસેજ જુઓ છો કે જેમ કે મતલબ ગામજનો મને રિક્વેસ્ટ કરી કે આ નદી ઉપર આપણે કંઈક જવા માટે વ્યવસ્થા સરપંચશ્રી કરી આપો. અમે વ્યવસ્થા માટે ગામજનો ભેગા થઈ અને આ નદી પર એક લોકલ બ્રિજનું આયોજન કર્યું છે. આજુબાજુ ઘરના તૂટેલા લાવીને આ નદી ઉપર કાંકરો દ્વારા પાળ બાંધી અને પબ્લિકને આવવા જવા માટે એક રસ્તો બનાવ્યો છે. શું આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામડાઓએ પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે જ શોધવું પડશે? ગ્રામજનોની આ માંગ છે કે તંત્ર જાગે, વાત્રક નદી પર કાયમી અને મજબૂત પુલ બનાવે અને આદિવાસી વિસ્તારની જનતાને ચોમાસાની આફતથી મુક્તિ આપે. રાકેશ પટેલ, GSTV, અરવલ્લી.